Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. Today our subject is English in BCom Same 5 department. Today our topic is that individual reports. This topic will ask you in university exam in 10 marks. ચાલો તો આજે આપણે ચર્ચા કરવાની છે ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ્સની. તો ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ્સ છે તે તો આપણે જનરલી 12th સ્ટાન્ડર્ડની અંદર જે રિપોર્ટ લખતા હતા એ રિપોર્ટ્સ છે તે અલગ હતા. હવે ત્યાંથી લઈને અહીંયા સુધી હવેના જે તમારા રિપોર્ટ્સ છે તે બિઝનેસને લઈને રિપોર્ટ હશે. એટલે કે એક કંપની છે એ બીજી કંપનીને રિપોર્ટિંગ કરતી હોય તેવા રિપોર્ટ હશે. તો કે યસ, અથવા કોઈ એક સિંગલ મેનેજર છે તે શું કરશે તો કે કોઈ કંપનીને રિપોર્ટિંગ કરી રહ્યો હોય યા પોતાની ઓવન કંપની છે એને રિપોર્ટિંગ કરી રહ્યો હોય એવા રિપોર્ટ છે એ તમારે હવે અહીંયા પૂછાય છે. અને આના છે એ ટોટલ 10 માર્ક્સ હશે. તો આ જે 10 માર્ક્સ છે આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ઓકે, તો કે યસ, ચાલો તો હવે એને સ્ટાર્ટ કરીએ કે ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટની અંદર તમે શું ધ્યાન રાખશો, એનું ફોર્મેટ કેવું હશે અને એને કેમ લખાય છે. ઓકે, ચાલો તો ચર્ચા કરીએ ને સ્ટાર્ટ. તો ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ શું છે? સૌથી પહેલા the individual reports, the term reports is used to mean the sum total of ascertained fact. એટલે કે જે ફેક્ટ છે એનો સમાપ છે એ આપણો રિપોર્ટ છે. It is also used to mean the lodging of the complaint as it the case of reporting a lapse on the part of the employees to the higher authority. કંપનીની અંદર જે એમ્પ્લોઈઝ છે અને હાયર ઓથોરિટી છે એ બંને વચ્ચેનો ગેપ છે એ ઓછો કરવા માટે એક શું છે આ કમ્પ્લેન છે એને કમ્પ્લેન હોય એને ઓછી કરવા માટેનો આ એક રિપોર્ટ છે એ વે છે, રસ્તો છે. A report is communication from someone who has some information to someone who wants to use that information. એટલે કે રિપોર્ટ એ વસ્તુ છે કે જે વ્યક્તિ ઇન્ફોર્મેશન આપવા માંગે છે તે અને જે વ્યક્તિ ઇન્ફોર્મેશન મેળવવા માંગે છે તે વચ્ચેનું કોમ્યુનિકેશનનું એક માધ્યમ છે. જનરલી ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ ઇઝ યુઝડ ઇન બિઝનેસ. ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ છે ને બિઝનેસની અંદર જ યુઝ થતો હોય છે સામાન્ય રીતે. તો કે યસ, મેં જે તમને સૌથી પહેલા જ ચર્ચા કરી એ મુજબ a business report is an objective, impartial presentation of the fact with or without interpretation, comment or recommendation. એટલે કે આનો એક ઓબ્જેક્ટિવ છે જે પ્રેઝન્ટેશન છે, એટલે કે એક આખું સિંગલ પેજની અંદર તમારું પ્રેઝન્ટેશન. બીજું તો કે એની અંદર કોઈ ઇન્ટરપ્રિટેશન ના હોવું જોઈએ, કોમેન્ટ ના હોવી જોઈએ અને રિકમેન્ડેશન નથી હોતું. એના વગર આપણે શું કરતા હોઈએ છીએ, પ્રેઝન્ટેશન આપતા હોઈએ છીએ. The basis of the business report may be available data. તે કેવો હોવો જોઈએ તો એની અંદર શું હોય છે, ડેટા હોય છે, ઇન્ક્વાયરી હોય છે, ઇન્વેસ્ટિગેશન હોય છે, સર્વે હોય છે અને ઇન્ટરવ્યૂ હોય છે, એક્સપેરિમેન્ટ ઓર રિસર્ચિસ. આ બધામાંથી જ કોઈ એક તમારો રિપોર્ટ છે એ બનતો હોય છે. The writer of a report must have a good knowledge of matter of under discussion. એટલે કે રિપોર્ટ લખવા માટે જે રાઇટર છે એને પૂરતું નોલેજ હોવું જરૂરી છે. જો સારું નોલેજ હશે તો જ રિપોર્ટિંગ છે એ રિપોર્ટ તમારો સારો બનશે. એટલે કે અહીંયા બિઝનેસ રિપોર્ટિંગ છે તો કે યસ એટલે કે બિઝનેસ રિપોર્ટ છે એ તમારે લખવા માટે તમને જે તે ટોપિક આપેલો છે બિઝનેસ રિપોર્ટનો એના વિશે નોલેજ હોવું જરૂરી છે. ઓકે, ચલો. He should be an expert on the subject on which he writes a report. જે વ્યક્તિ રિપોર્ટ લખી રહ્યો છે એને એક્સપર્ટ હોવો જોઈએ જે સબ્જેક્ટ લખે છે એના મુજબ. He should know the matter thoroughly. તેને આખા મેટર વિશે એટલે કે જે સબ્જેક્ટ આપ્યો છે તમને યુનિવર્સિટી એક્ઝામની અંદર એ સબ્જેક્ટ વિશે તમને થોરોલી એટલે ડીપમાં નોલેજ હોવું જોઈએ. A mere expression or narration of opinion without the support of fact and figure is not a report. તો શું કહે છે, ખાલી ફેક્ટ અને ફિગર આપી દો એ તમારા રિપોર્ટ નથી. ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ આર એક્સ્ટ્રીમલી યુઝફુલ ઇન ધ મોડર્ન બિઝનેસ. તો મોડર્ન બિઝનેસની અંદર ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ છે એ ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. It is also very useful in incorporated companies. આ ઇન્કોર્પોરેટેડ કંપનીની અંદર પણ ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. બીકોઝ
of various statutory requirement, the main purpose of a business report is to give a information to some person or an organization. એટલે કે કોઈ પર્સન યા ઇન્ફોર્મેશન આપવાની હોય અથવા કોઈ ઓર્ગેનાઇઝેશન ઇન્ફોર્મેશન આપવાની હોય તેની માટે ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટનો યુઝ થતો હોય છે બિઝનેસની અંતર્ગત. The chief characteristics of a good business report. હવે એની કેરેક્ટરિસ્ટિક કેવી હોવી જોઈએ રિપોર્ટ હોય સારો રિપોર્ટની? Every business report should have grammatically accuracy. રિપોર્ટ લખતા હોય ત્યારે ગ્રામેટિકલી એક્યુરેસી રાખવી જરૂરી છે. The language of a business report should be simple and easy to understand. જ્યારે તમે રિપોર્ટ લખો છો તેની લેંગ્વેજ સિમ્પલ અને સમજી શકાય એવી હોવી જોઈએ. It should be free from high language or ornaments language. Figure of speech and phrase should not be used in a business report. એટલે કે તમે હાઈ લેંગ્વેજનો યુઝ ના કરી શકો, ઓર્નામેન્ટ લેંગ્વેજ એટલે જે કોઈ સાઇનોનિમ્સ છે હેવી સાઇનોનિમ્સ એનો યુઝ ના કરી શકો, ફિગર ઓફ સ્પીચ ઓફ ફ્રેઝ એટલે કે એવા ફ્રેઝનો યુઝ ના કરી શકો જે યુઝ થતા નથી અહીંયા બિઝનેસ રિપોર્ટની અંતર્ગત. ધ મેટર શુડ બી વેલ અરેન્જડ ઇન અ બિઝનેસ રિપોર્ટ. તો એની અંદર એક સારું એરેન્જમેન્ટ હોવું જોઈએ તમારું રિપોર્ટ રાઇટિંગમાં. ઇટ શુડ બી અરેન્જડ ઇન અ લોજિકલ ઓર્ડર. એ લોજિકલ ઓર્ડરની અંદર અરેન્જ કરેલું હોવું જોઈએ. The fact and figure is in a business report should be accurate, reliable and complete. એના ફેક્ટ છે એક્યુરેટ હોવા જોઈએ, રિલાયબલ હોવા જોઈએ અને કમ્પ્લીટ હોવા જોઈએ. તો એટલે કે આખો રિપોર્ટ રાઇટિંગ કરતા હોય તમે ત્યારે એના ફેક્ટ છે તમને ખ્યાલ હોવા જોઈએ અને એક્યુરેસી વાળા પેરેગ્રાફ તમારે લખવાના હોય છે. ઓકે, એટલે કે એક્યુરેસી તમારી જળવાયેલી રહેવી જોઈએ જ્યારે તમે પ્રેઝન્ટ કરતા હોઈએ ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટની. અને આની અંદર ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટની અંદર મેં તમને એક્ઝામ્પલ લઈએ છે આગળ, તો એના અંતર્ગત તમે આપણે એની ચર્ચા આગળ કરીશું. ઓકે, ચાલો. ટાઈપ્સ ઓફ બિઝનેસ રિપોર્ટ. હવે તમને બિઝનેસ રિપોર્ટ આપે છે તો બિઝનેસ રિપોર્ટના ટાઈપ્સ કેટલા હોય છે એની ચર્ચા કરીએ. There is the 5 business report or 5 types of business report. The periodic report, the progressive report, third is the examination report, fourth is the recommendation report and five is the statistical report. તો હવે આ 5 પ્રકારના રિપોર્ટ હોય છે પણ આપણે એની જાણકારી ખાલી નોલેજ માટે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. અને બાકી તમારે નોર્મલી જે ક્વેશ્ચન પૂછાય છે એ ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ પૂછાય છે અને એની અંદર એક કોપી છે, મતલબ એનું ફોર્મેટ સેમ રહેશે. આ તો તમને ખાલી એક આઈડિયા આવે કે આટલા ટાઈપના રિપોર્ટ્સ હોય છે. ચલો, apart from this there is the various types of report like એની સિવાયના પણ બીજા રિપોર્ટ હોઈ શકે છે. કયા? ફોર્મલ રિપોર્ટ. તો ફોર્મલ રિપોર્ટ છે, ઇનફોર્મલ રિપોર્ટ, કમિટી રિપોર્ટ, એડહોક કમિટી રિપોર્ટ, ડાયરેક્ટર્સ રિપોર્ટ, એક્ઝિક્યુટિવ હેડ્સ રિપોર્ટ, ફાઇનાન્શિયલ રિપોર્ટ, કંપની સેક્રેટરી રિપોર્ટ ઓર ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ. તો એક વસ્તુ સમજો, રિપોર્ટ એટલે શું? તો રિપોર્ટનો મતલબ એવો છે કે તમે જે તે નોલેજ મેળવ્યું છે યા જે તે જોબ પોઝિશન ઉપર તમે જે પણ મેળવ્યું છે એને લઈને તમે એ ઓથોરિટીના આધારે તમે શું કરો છો? તો સામેની એટલે કે ઓથોરિટી છે તેની સામે પ્રેઝન્ટ કરો છો. ઓકે, એને જ કહેવાય રિપોર્ટ. એટલે એની માટે આ ફોર્મલ, ઇનફોર્મલ, કમિટી, એડહોક, ડાયરેક્ટર વગેરે રિપોર્ટ હોઈ શકે. ચાલો નેક્સ્ટ વાત કરીએ તો આપણે એની અંતર્ગત આ બધા જે રિપોર્ટ છે એ રિપોર્ટ તમને ખાલી એક આઈડિયા આવે એટલા માટે છે. બાકી તમને જે પૂછાય છે ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટની અંદર એ બિઝનેસ રિપોર્ટ જ પૂછાવાના છે. ઓકે, અને બિઝનેસ રિપોર્ટનું ફોર્મેટ પણ મેં અહીંયા લીધું છે. એટલે કે એ જે ફોર્મેટ છે એના આધારે તમારે લખવાના છે રિપોર્ટિંગ યુનિવર્સિટી એક્ઝામની અંતર્ગત. એટલે કે ફોર્મેટ સેમ રહેશે બટ હા એની અંદરના જે સ્ટાન્જા છે એ પેરેગ્રાફ છે એની અંદરની ઇન્ફોર્મેશન છે એ થોરોલી તમારી હોવી જોઈએ લાઈક અ સબ્જેક્ટને લઈ. ઓકે, ચાલો. What is the individual report? Individual report શું છે ભાઈ? તો a report written by an individual may be sent in the form a letter. એટલે કે લેટરની અંદર સેન્ડ કરવામાં આવ્યું છે. It may be a longer one with the subtitles. આ એક સબટાઇટલ જેવી કામ કરે છે લાંબુ. But it should be written on the form of an impersonal statement with the covering letter. એક લેટરની અંદર કવર કરીને એને સેન્ડ કરવામાં આવતું હોય છે. A report by an individual must be written in the first person singular and it is the great use of the report writer himself as it enable him to give the expression of his talent and ability. એ છે એ હંમેશા પ્રથમ પુરુષમાં જ લખવામાં આવે છે. એટલે કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર ફોર્મમાં જ રિપોર્ટ રાઇટિંગ કરવામાં આવતું હોય છે. અને આ રિપોર્ટ છે તે પોતાના રાઇટર છે પોતાના ઓવન ટેલેન્ટ અને એબિલિટીના આધારે લખતો હોય છે અને લખવાનું જ છે તમારે. All the reports may be secretarious and expert come in this category.
અને આની અંતર્ગત છે સેક્રેટરી અને એક્સપર્ટ આવી શકે છે, એટલે કે તમારે એ એંગલથી એ લેવલથી તમારે રિપોર્ટ બનાવવાના છે. બટ એવરી રિપોર્ટ મસ્ટ બી સાઇન્ડ બાય ધ રિપોર્ટ રાઇટર, અને રિપોર્ટ રાઇટર છે એ જ પોતાના શું કરે છે, સાઇન કરેલી હોય છે. આ રિપોર્ટ કેન બી સાઇનનો મતલબ એવો નથી કે સિગ્નેચર, બટ અહીંયા એમ એટલે પોતાના ઓવન વેથી લખેલું હોય છે. A report can be take any form but it must be systematic. કોઈ પણ ફોર્મની અંદર તમે રિપોર્ટ લખી શકો છો, બટ એ સિસ્ટમેટિકલી હોવો જોઈએ. ઓકે, તો એને મેં ફોર્મેટ અહીંયા તમને લીધું જ છે, એટલે કે આગળ બતાવીએ છીએ અને એ ફોર્મેટમાં તમે લખી શકો છો. ચાલો, તો અહીંયા જોઈ શકો છો આપ કે ફોર્મેટની અંદર શું છે, તો સૌથી પહેલા તમે જે તે સબ્જેક્ટની અંદર એટલે કે જ્યારે એક્ઝામની અંદર તમને રિપોર્ટ પૂછાય તો એની અંદર રિપોર્ટ છે એનું ટાઇટલ યા કંપનીનું ટાઇટલ છે એ સૌથી પહેલા તમારે ઉપર લખી દેવાનું છે હેડ ઓફ ધ પેપરમાં. ઓકે, એના પછી એનું એડ્રેસ જે તમને ક્વેશ્ચનની અંદર આપેલું જ હશે એ એડ્રેસ લખી દેવાનું છે, તો કે યસ. પછી નીચે છે એ એટલે કે એક લાઈન છોડવાની છે, કંપની નેમની પછી એક લાઈન છોડી દો. પછી એડ્રેસ લખી ગયો, લાઈક 3 લાઈનની અંદર તમારું એડ્રેસ કમ્પ્લીટ થાય છે, તો ઓકે. પછી 2 લાઈન છોડવાની છે, તો કે યસ. 2 લાઈન કોની વચ્ચે, એડ્રેસ અને ડેટની વચ્ચે 2 લાઈન છે એની સ્પેસ રાખવાની છે. અને આ સ્પેસ પછી તમારી ડેટ છે એ રાઈટ સાઈડની અંદર આવશે. અને ડેટ છે એ કઈ રીતના લખવાની મેં કીધું જ છે તમને, 12th ઓગસ્ટ છે આખું લખવાનું છે, AUGUST, તો કે યસ. અને 2020 લાઈક જે તે હોય ડેટ તે સમજાય, એટલે કે એવી રીતના ડેટ લખવાની છે. પછી એની નીચે છે એ તમારે ફરીવાર 2 લાઈનની સ્પેસ છોડવાની છે અને નીચે ચાલ્યા જાઓ લેફ્ટ સાઈડની અંદર. તો લેફ્ટ સાઈડની અંદર પોસ્ટ નેમ એટલે કે જે રાઇટર છે એટલે કે જે ઓથોરિટી છે જે શું લખે છે, ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ લખે છે, જે તમને ક્વેશ્ચનની અંદર પૂછાયું છે, તો એનું વ્યક્તિનું નામ આવશે, એની પોસ્ટનું નેમ આવશે. મેનેજર હોય તો મેનેજર, પ્રિન્સિપાલ હોય તો પ્રિન્સિપાલ, યા જે તે વ્યક્તિ હોય એનું સમજાય. પછી એડ્રેસ તેનું આવશે, પછી આવશે તેની તો કે સિટી અને પિન નંબર. તો આ છે એ આપણા લેફ્ટ સાઈડની અંદર આવી જશે. પછી છે એક સિંગલ લાઈન છોડી દો, સિંગલ લાઈન છોડીને સેલ્યુટેશન બાંધવાનું છે, એટલે કે સેલ્યુટેશન લખવાનું છે. સેલ્યુટેશન કઈ રીતના લખાય, તો આપણે નોર્મલી કોમન લેટર યા રિપોર્ટ બનાવતા હોય તો આપણે લખીએ છીએ ડિયર સર, ડિયર મેડમ યા ડિયર ફ્રેન્ડ્સ XYZ. બટ અહીંયા બિઝનેસ છે તો બિઝનેસ લેટરની અંદર ડિયર નહીં આવે. ઓકે, તો પહેલી વાત આ. બીજી વાત તો કે ત્યાં આવશે રિસ્પેક્ટેડ સર ઓર મેડમ યા મેમ. ઓકે, તો એ એક લખવાનું છે. પછી પાછી 2 લાઈન છોડી દો અને સેન્ટર છે પેજનું, એ સેન્ટરની અંદર તમારે લખવાનું છે હવે સબ્જેક્ટ, એટલે કે તમે રિપોર્ટ શેની માટે બનાવો છો, આ રિપોર્ટમાં તમે પ્રેઝન્ટ શું કરવા માંગો છો, એનું સુઇટેબલ ટાઇટલ છે એ તમારે બનાવી દેવાનું. જે ક્વેશ્ચન તો તમને પૂછાયેલો છે એક્ઝામની અંદર, બટ તમારે એનું ટાઇટલ કયું આપશો, તો એ ટાઇટલ તમારા એંગલથી આપી દેવાનું છે, કોઈ સારું ટાઇટલ, સુઇટેબલ ટાઇટલ હોય તે. પછી ફર્સ્ટ પેરેગ્રાફ, તો ફર્સ્ટ પેરેગ્રાફ છે એ જનરલ પેરેગ્રાફ હશે, તો કે યસ. એની અંતર્ગત છે તમારે જે તે ઇન્ફોર્મેશન છે શેર કરો છો એ લખવાની હોય છે. બટ હવે મેઇન બોડીની વાત કરીએ પેરેગ્રાફના, તો મેઇન બોડી અંતર્ગત તમારા જે છે ટુ ધ ટેકનિકલ વર્ડ અને ટેકનિકલ લેંગ્વેજનો યુઝ કરીને મેઇન બોડી બનાવવાની છે. એ કઈ રીતના બનાવશો, તો એની માટે છે એ તમે જે ક્વેશ્ચન પૂછાયેલો છે જેની ઉપર રિપોર્ટ બનાવો છો એ રિપોર્ટને લઈને તમારે મેઇન બોડીમાં જ લખવાનું છે. ત્યાં કોઈ બીજી એક્સ્ટ્રા લેંગ્વેજ યા અધર લેંગ્વેજની અંદર યુઝ કરીને યા અધર સેન્ટેન્સ કોઈ વાપરવાના નથી. મતલબ ટેકનિકલ લેંગ્વેજ એટલે કે ટુ ધ પ્રેક્ટિકલ નોલેજ છે તમારું એ ત્યાં દર્શાવવાનું છે. અને લાસ્ટમાં એટલે કે આ એવું જરૂરી નથી કે સિંગલ પેજની અંદર પૂરું કરી દેવું. આ છે મિનિમમ 2.5 પેજ તમે યુઝ કરી શકો છો. ઓકે, એટલે કે આ તો મેં ખાલી ફોર્મેટ છે એટલે 1 પેજની અંદર અહીંયા તમને બતાવ્યું છે. બાકી આ સરસ મજાનું અને ફોર્મેટમાં તમે લખવા જશો તો આની અંદર તમે 2.5 પેજ તમે કરી શકો છો. એટલે કે એટલા કરવાના છે અને એના કારણે તમારી જે પ્રેઝન્ટેશન સ્કિલ છે એ સારી લાગશે અને માર્ક છે મેક્સિમમ કવર થઈ જશે. ઓકે, અને લાસ્ટની વાત કરીએ તો નેમ એટલે કે લાઈક રાહુલ પટેલ લખતા હોય તો રાહુલ પટેલ. પછી એની પોસ્ટ તો એ મેનેજર્સ છે કે શું છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે જે છે તે પ્રિન્સિપાલ્સ છે કે જે તે હોય, કંપનીના ડાયરેક્ટર હોય તો ડાયરેક્ટર એ લખવાના છે. અને કંપનીનું નેમ એટલે કે કઈ કંપનીથી બિલોંગ કરે છે જે તમને ક્વેશ્ચનની અંદર આપેલું હશે. ઓકે, એના ઉપરથી તમારે કોપી પેસ્ટ છાપી દેવાનું છે, કંપની નેમ, પોસ્ટ અને નેમ. ઓકે, ન આપેલું હોય તો નેમ તમે જાતે બનાવી શકો છો. ઓકે, ચાલ આ થઈ વાત ફોર્મેટની, એટલે કે ફોર્મેટ આ ફોર્મેટમાં કોઈ પણ રિપોર્ટ પૂછાય તો પહેલા તો એનું તમને ફોર્મેટ એક આઈડિયા હોવું જોઈએ કે મારે આ એંગલથી પહેલા એનું ટાઇટલ આવે છે, પછી એનો એડ્રેસ આવે છે, પછી 2 સ્પેસ છોડીને મારે
શું કરવાનું છે તો કે ડેટ લખવાની છે, પછી ફરીવાર 2 સ્ટેપ છોડીને યા 2 લાઈન છોડીને એટલી સ્પેસ છોડીને મારે લેફ્ટ સાઈડની અંદર એડ્રેસ, પોસ્ટ અને એનો પિન નંબર ને સિટી વગેરે લખવાનું છે. પછી એક લાઈનની સ્પેસ છોડીને તો કે સેલ્યુટેશન ડિયર સર, ડિયર મેડમ એવું નહીં, પણ રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેમ, XYZ, ઓકે એવું લખવાનું છે. એની પછી સુઇટેબલ સબ્જેક્ટ આપી દો, વન લાઈનની સ્પેસ છોડીને ફરીવાર વન લાઈન સ્પેસ છોડો અને પેરેગ્રાફમાં સ્ટાર્ટ કરી દો તમારા રિપોર્ટિંગને. ઓકે, તો આ થઈ વાત આપણા રિપોર્ટના ફોર્મેટની. ચલો હવે એક રિપોર્ટની ચર્ચા કરીએ કેવી રીતના પૂછાય છે. ચલો તમને એક્ઝામની અંદર આવી રીતના પૂછાવાનું છે રિપોર્ટ. તો સમજો શું છે તો હેઝ ધ સેલ્સ મેનેજર ઓફ ધ યુનિક ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ કો કંપની લિમિટેડ. હવે યુનિક ઇલેક્ટ્રોનિક્સ છે તે સેલ્સ મેનેજર તરીકે તમારે શું કરવાનું છે બિહાઇન્ડ ધ ગવર્મેન્ટ હોસ્પિટલ SRP રોડ ગોંડલ તો કે યસ સબમિટ અ રિપોર્ટ ટુ ધ ડાયરેક્ટર ઓફ ધ ઇન્ક્રીઝિંગ ધ કોમ્પિટિશન ફ્રોમ ધ રિવાઇવલ એન્ટરપ્રાઇઝ વિથ ધ સજેશન ઓફ ઓવરકમ ધ સેમ. શું કે છે તો એમ કે છે જે એઝ અ સેલ્સ મેનેજર તરીકે તમારે યુનિક ઇલેક્ટ્રોનિક્સ તરફથી તમારે રિપોર્ટ લખવાનો છે. તો કે યસ સમજાય કોને લખવાનો છે તો એ તમને આપેલું છે તો કે યસ સમજાય. એટલે કે યુનિક ઇલેક્ટ્રોનિક્સ તો ઇક્વિપમેન્ટ કંપની લિમિટેડ જે ટાઇટલ છે મેં તમને ફોર્મેટ આપ્યું એ મુજબ ટાઇટલ લખી નાખો. નીચે એડ્રેસ તો કે એડ્રેસ છે સરસ મજાનું. ઓકે, પછી વન લાઇનની સ્પેસ છોડીને રાઈટ સાઈડની અંદર તમે શું લખો છો ડેટ. ઓકે, ડેટ છે એ 10 મે 2080 લખી શકાય અને મે 2080 પણ લખી શકાય, બંને સાચું છે ફોર્મેટ. સમજાય ઇંગ્લિશ લેટર ઇંગ્લિશ લેંગ્વેજનો રિપોર્ટ હોય તેની અંતર્ગત બંને ડેટના ફોર્મેટ ચાલે છે. પછી નેક્સ્ટ વાત કરીએ તો રાઈટ સાઈડ લેફ્ટ સાઈડની અંદર ચાલ્યા જાઓ તો ડાયરેક્ટર તો કે યસ ડાયરેક્ટરને લખવાનું છે, ઉપર તમને આપેલું છે તો કે યસ એટલા માટે ડાયરેક્ટર ધ યુનિક ઇલેક્ટ્રોનિક્સ કંપની લિમિટેડ એની કંપનીનું નામ છે, ગોંડલ એડ્રેસ છે અને પિન નંબર છે. પછી હવે મેં કીધું એ મુજબ 2 લાઈનની સ્પેસ છોડવાની છે. ડિયર સર, ડિયર મેડમ લખી શકો છો બટ આપણે નથી લખવાનું. અહીંયા એક્ઝામની અંદર સમય આપેલું હોય ત્યારે આપણે રિસ્પેક્ટેડ સર ઓર મેમ લખવાનું છે. ઓકે ચાલ પછી નેક્સ્ટ વાત કરીએ તો સબ્જેક્ટ. તો સબ્જેક્ટ છે એ સેલ્સ રિપોર્ટ ઓફ ધ યર એન્ડિંગ 31st મે 2080. તો કે યસ હવે એની અંતર્ગત તમને અહીંયા પેરેગ્રાફમાં જણાવેલું છે. તો મેં તમને કહ્યું એ મુજબ તો શું છે તમારે એ 2.5 પેજની અંદર રિપોર્ટ પૂરા કરવાનો છે. એની અંદર કોઈ વધારે એવા કંઈ વધારે ગોસિપ નથી લખવાની, બટ હા ટુ ધ પોઈન્ટ લખશો. એટલે કે મેં તમને જે આગળ ફોર્મેટ આપ્યું એ ફોર્મેટ મુજબ લખવાનું ટ્રાય કરશો એટલે ઓટોમેટિક 2 પેજ તો થઈ જ જશે. અને એની અંતર્ગત તમને જે માંગ્યું છે એક્ઝામની અંદર એટલે કે તમારી પાસે જે રિપોર્ટ બનાવવા માંગે છે એ પેરેગ્રાફની અંદર તમારે લખવાનું છે. બાકી ફોર્મેટિંગ છે એ તો સરસ મજાનું રાખવાનું છે. ફોર્મેટિંગ સારું રાખશો તો એના જે 50% માર્ક છે તમારું સારું ફોર્મેટિંગ હશે તો એટલા એટલે કે 10ના 5 માર્ક છે તમને ફોર્મેટિંગ સારું હશે તો 5 માર્ક તો એમને મળી જશે. ઓકે, એટલે તો એ પણ ધ્યાન રાખવાનું છે આપણે બાબત. અને પછી ફોર્મેટિંગ પછી જે અંદરના પેરેગ્રાફ છે, હવે અંદરના પેરેગ્રાફ મતલબ જે સબ્જેક્ટને લઈને પેરેગ્રાફ છે એ તો કોપી રહેવાના નથી, એ તમારે એની માટે રીડિંગ કરવા પડશે રિપોર્ટ. તો કે યસ અને એવા છતાં પણ એવું કાંઈ હોય તો હું તમને IMP રિપોર્ટ છે અથવા એક્ઝામની અંદર પૂછાયેલા હોય રિપોર્ટ એ હું તમને પીડીએફની સાથે શેર કરી દઈશ આ વિડીયોની સાથે. ઓકે, તો આ થઈ વાત આપણા રિપોર્ટની. એટલે કે રિપોર્ટ રાઇટિંગ માટે તમારે રિપોર્ટના અંદરનો ડેટા છે એ તમારે રીડ કરવો જરૂરી છે. કેમ કે ફોર્મેટ છે એ હું તમને સારી રીતના કહી શકું છું, બટ હવે રિપોર્ટ કયો પૂછાવાનો છે એ કોઈ ફિક્સ નથી એક્ઝામની અંદર. ઓકે, તો એની માટેના જે ફોર્મેટ છે એ તમારે મેં બનાવી આપ્યું છે અને ફોર્મેટની અંદર તમે લખો એટલે મિનિમમ 2 પેજ થશે. અને એની અંદર પેરેગ્રાફ છે એ તમારે જાતે બનાવવાના છે જે તે સબ્જેક્ટને લઈને પૂછાય છે રિપોર્ટ તેને લઈને. ઓકે ચાલો ચાલો તો આપણે આટલું અહીંયા રાખીએ છીએ. યસ, ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે નવા વિડીયોની અંતર્ગત. થેન્ક યુ વેરી મચ.